દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા છે। બુટલેગરો પાસેથી પોલીસે 17 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। આ ઉપરાંત પોલીસે વધુ 4 બુટલેગરો સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ફિલ્મી ઢબે પોલીસે બુટલેગરોનો 30 કિલોમીટર સુધી પીછો કર્યો અને અંતે આરોપીઓને સકંજા મળી। ત્યારે પોલીસે લોકોના જીવ જોખમમાં મૂકનાર બુટલેગરો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઇનોવા ક્રિસ્ટા ગાડી દારૂ ભરીને બોર્ડરથી આ તરફ ઈડર થઈને દેશોત્તર ચોકડી થઈને મહેસાણા તરફ જનાર છે। એ બાતમી હકીકત આધારે અમારા એલસીબીની ટીમે દેશોત્તર ચોકડી આગળ નાકાબંધી રાખેલી હતી। એ દરમિયાન આ જે બાતમી હકીકતવાળી ગાડી હતી એ ત્યાંથી પસાર થતી હતી અને એને બ્લોક કરવા જતાં એ ચાલકે ગાડી ઊભી રાખેલ નહીં અને અમારા કર્મચારી જે લાઠી લઈને ત્યાં બ્લોક કરવા જતા હતા એની પર ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો। એનો પીછો કરતાં આગળ રસ્તો બ્લોક હતો, જેથી કરીને આ જે ઇનોવા કારમાં બેસેલા બે ઇસમો છે એ ત્યાંથી ભાગવા જતાં અમારી એલસીબીની ટીમે એને કોર્ડન કરીને પકડી લીધેલા હતા। એમના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ એ એલસીબીના પીએસઆઈ ડીસી પરમાર નાઓ ચલાવી રહેલ છે।